તો ગાઈઝ આ છે હરેશના સસરા. તબિયત હવે સારી છે ને તમારી? તબિયત સાચવજો. તો હું મમ્મી બે ઊભા છીએ રોડ ઉપર, જે આપણો મહેસાણા પાલનપુર હાઈવે છે એના પર. હેલો ગાઈઝ, તો કેમ છો? સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. આજે વાર છે શનિવાર, તો મારી જે નિશાળ હતી વહેલા હતી, તો હું કામ પતાવીને આવ્યો છું અને સરસ મજાનું આજ તો વાતાવરણ થઈ ગયું છે ગાઈઝ. તો આજે બ્લોગની શરૂઆત કરી દીધી. તો ભાઈ હરેશભાઈ એમ કહેશે કે તમે રેગ્યુલર વિડીયો છે એમ નાખતા નહીં, તો ભાઈ આપણે એમને જ પૂછી લઈએ. બોલો ભાઈ, હેડો બોલો. ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. તમે કહેતા ને કે રેગ્યુલર વિડીયો નાખો એમ. વિડીયો તો રેગ્યુલર જ નાખવા પડે. તો રેગ્યુલર એટલે આપણે કેવું યાર કે કોઈ સ્ક્રિપ્ટ બીપ એવું કોઈ હોતું નહીં, એટલે આપણે વિચાર કરવો આપણે એવા નવા ડેલી રૂટીન લાઈફ હોય એ વિડીયો ઉતારી નાખી દેવાનો. સાચી વાત, પણ આપણે બધું મેનેજ કરવાનું એટલે જોવું વિચારવું પડે. બાકી જો વિરાટભાઈ ને હરેશ કાકા. હા, અને વિરાટ આપણે ચો જવાનું હા? અને બાબાજી ધંધા છે કે બાબા સિવાય જવું નહીં જોઈએ. બાબા બાબા બાબા. કાકાને જાય બાબા, કાકાને જો જાય. તો ગાઈસ આપણે છે ને બાબા જવાનું છે અને વિરાટને નથી લઈ જવાનો, બરોબર? આ તો લે બાપા 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 બાપા. અને હું જ્યારે વિડીયો બનાવતા લાલ ટી શર્ટ કેમ પહેરી હોય હતી? હા, સારું ભરે. આપણે હજુજી આપણે પપ્પાને કહેજે. હજી શું કહેવાનું પપ્પાને? કે પપ્પા જલ્દી આવો, બાબા જવાનું કહેજે. કહેજે જલ્દી. બહાર ધોરણ જવા દે. પપ્પા બાબા જવાનું કે પપ્પા. આ પપ્પાને ફોન આવજો કે પપ્પા બાબા જવાનું હ કહેજે. એને હજુ ખબર પડતી નહીં કેમેરાની, એટલે. તો ચલો ગાઈઝ, હાલ આપણે ફ્રેશ થઈ ગયા છે. આપણે પછી તમને મળીએ બ્લોગમાં, તમે બનાવી રહેજો. આજ થોડું નવો બ્લોગ તમને મળશે, તો કન્ટિન્યુ રહેજો. ગાઈઝ આ છે આપણે મમ્મી. મમ્મી આપણે મોજા કાઢી આવજો ને બે. અરે સા આ તારો હતી જોડી માર બંગડી સી પડી હે મમ્મી મને મોજા આવ્યો ને તમે રેડી થઈ ગયા ને? તો તું સ્કૂલ જા. હા, સ્કૂલે જવું 5-10 મિનિટમાં, બરાબર? તો ગાઈસ મમ્મી તૈયાર થઈ ગઈ. હાય કહેજે મમ્મી. હાય. આ પેલો જોજે વચ્ચે ને વચ્ચે અમે ખૂણો પકડી જો ઊભો છે આમ. મને મોજા આપજો હો બેન, એટલે હું બૂટ પહેરવાના આપણે. તો ગાઈસ આજે આપણે જવાનું છે બહાર મમ્મી સાથે, અને હવે ટાઈમ થઈ ગયો શાળાનો. પૂણા 11 હું નીકળું ઘેરથી, એટલે મમ્મી રેડી થઈ જાય. 10 વાળી હાલ દો. કેટલા વાળી? 10 વાળી? 5 વાળી? 5 વાળી. તો ગાઈસ જવાનું તું બહાર, અને અમે મારા મમ્મી બે નીકળ્યા ને એક કાકા, એટલે એના કાકા આવ્યા તો હંગાત થયો. તો પેલી ક્રંચેક્સ આપી દો કાકા 10 વાળી. હા, તો એ 5 વાળી 2 આપી દો. હંગાત થયો છે તો થોડું બોલવા માટે. હા, આવા બધું આલાજુવાળા દાદા બીજું કોક હંગાત થયો તો રોતો તો બરોબર નો. હંગાત લાવ્યા છું. પોકેટ ના ખવાય. પેપર લઈને ફટાફટ નીકળી જવાનું. મમ્મીને આવી જશે. લો મમ્મી જોઈ જતો હેડ. હા, દાદા કરી દે. બસ બધું મમ્મા આવી લે. આવી ગયું હેડો. આવી ગયું. લેડો તાતા કરી દો. બાય બાય તાતા. તો ચલો ફટાફટ ટિકિટ લઈ આવો અહીંથી. તો ગાઈસ આપણે આવી ગયા છે ટ્રેનમાં, અને મેં તમને કીધું હતું કે અમે જો જઈએ છીએ. આપણે જઈએ છીએ મહેસાણા. મારો ભાઈ હરેશ છે, એના સસરા બીમાર હતા, તો આપણે ખબર કાઢવા જઈએ છીએ. આપણે વ્યવહાર થાય તો મમ્મી અને અમે બે ગયા, એટલે ફટાફટ શું ટ્રેન ઉપરવાની તૈયારી બધી પહેલો ભાગ્યો ટિકિટ લેવા, અને ટિકિટ લઈને ફટાફટ જઈ ગયો, અને એક સ્ટેશન કાપી દીધું છે. અને હાલ અમે ઓન ધ વે છીએ, જઈએ છીએ મહેસાણા. મમ્મીએ મગફળી લીધી હતી, બેઠા બેઠા બોલી કાઢી, અને આપણા બીજાથી એક બીજર આપણે એક સારા ગુડ ન્યૂઝ આવવાના છે. એ પછી હું તમને કહીશ, હજી બહાર છે એટલા માટે કહેતો નહીં.
તો મમ્મીને બે બેઠા છીએ ટ્રેનમાં, બહુ અવાજ આવશે નહીં. તો ચલો તમને મળું મહેસાણામાં, અને અમે જઈએ છીએ મહેસાણા. તો ચલો બાય બાય, કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ આપણે મહેસાણા એન્ટર કરી દીધું છે, અને મમ્મીને બી આવી ગયા છે મહેસાણા. તો હવે જઈશું, રિક્ષા કરાવીશું ફર્સ્ટ ક્લાસ, બરાબર ને? કેટલા રૂપિયા કરાવવાની? 50. મમ્મીને ખબર છે, મમ્મી મને પહેલથી કહી દીધું કે 50 રૂપિયા રિક્ષા કરાવવાની. समझ रहे हो आप समझ रहे हो. અને 50માં જ આપણે જવાનું, 50થી બધા 60 થાય. જેમ કે પાટણ ત્યાં બી નીકળતા બહુ બધો ટાઈમ નીકળી ગયો હતો, તો આપણે કોઈ વિચાર્યું નહીં અને એડજસ્ટ ના થયું, એટલે મેં ફટાફટ કોઈ શૂટ એટલું બધું લીધું નહીં. હવે ફાઇનલી આપણે આવી ગયા રેલવે સ્ટેશન. તો ચાલો 50 લઈ લેજો ને યાર. તો ગાઈસ રિક્ષા બે ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે, અને 2-3 ટ્રાય માર્યા આપણે રિક્ષાના 50 પણ મળી નહીં ભાઈ. આ કાકાએ લઈ લીધું 60 રૂપિયામાં. તો ચાલો હવે વરસાદ બી ચાલુ થઈ ગયો છે. જો ભાઈનો પણ ફોન આવી ગયો કે કેટલે રહ્યા, અને એકચ્યુઅલમાં હાલ ટાઈમ થઈ ગયો છે કેટલા વાગે ભાઈ ફોનમાં? હવા એક જેવું થઈ ગયું છે કાંઈ. તો આમ તો જોવા જઈએ તો લેટ જ કહેવાય, પણ હવે ટ્રેને આપણે જે ટ્રેનનો જે ટાઈમ હોય એ પ્રમાણે આવ્યા હતા, બરાબર ને? ઘરેથી નીકળ્યા થોડું મોડું થઈ ગયું હતું, 12:10 આપણે ટ્રેન ઉપડી હતી. ફટાફટમાં એટલો ટાઈમિંગના હિસાબે બધું મેં કેપ્ચર કરી દીધું છે. તો ચલો આપણે નીકળીએ સીધા ઘરે, તો મળીએ. સોસાયટીમાં એન્ટ્રી મારી દીધી ગાઈસ, સીધો રસ્તો છે. તો ચાલો બે ભાઈની ખબર કરવા. તો ગાઈસ આ છે હરેશના સસરા. તબિયત હવે સારી છે ને તમારી? તબિયત સાચવજો. આ છે હરેશના સાસુ, હાય કહી દો. આ છે સપના, બરાબર. આ છે ગુડી, હાય કહી દે. હાય કે. અને તારે અભણ ત્યાં ફુવન જોડે જવાનું હો, ફુવા જોડે આવવું હો, તો તાર દાદાને ટાટા કરી દે. હેડ આપણે ફુવા જોડે જઈએ. બસ કે હું ફુવા જોડે જવું કહી દે, કે હું ફુવા જોડે, વાહ હું ફુવા જોડે જવું હો. તો ગાઈસ મહેસાણાથી આપણે નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે. તો હું મમ્મી બે ઊભા છીએ રોડ ઉપર, જે આપણો મહેસાણા પાલનપુર હાઈવે છે એના પર બસની રાહ જોઈએ, પણ બસ હજુ આવતી નહીં. ઇકોમાંથી પેલા ઊંઝા સુધી કે 30 રૂપિયા ભાડું, પણ એ તો હરખું થઈ જાય. તો મમ્મી વાટ જોવો છે આપણે બસની. બસમાં જવાનું આપણે મમ્મી 4-5 બસો આવી પણ ઊભી નહીં રહી, પણ આપણે જવું છે બસમાં. તો આપણે વેઇટ કરીએ છીએ બસનો. તો ચલો હાલ ઊભા રહીએ, બસ મળે એટલે બસમાં બેસીએ. તો કન્ટિન્યુ. A few moments later. હા તો સાહેબ એકલા પલી ગયા હતા. ચલે. ફાઇનલી ગાઈસ ગલે આવી ગયા છે. એ દૂધ નાખવાનું નથી. આતલો દૂધ આવી ગયું. દૂધ લઈ લે. એ દૂધ લઈ લે ફટાફટ. દૂધ. હા દાદી કેજે આયા, દાદી કેજે, દાદી આયા તમે. શું હતું? એકો હતો તું? તે હડો મારી દીધું. તાર મમ્મી કહેતી હતી કે તે બધું બંધ કરી દીધું તું. તે કેમ બધું બંધ કરી દીધું તું? 2000 years later. આપણી મહેસાણાની સફર પૂરી થઈ ગઈ છે અને આપણે આવી ગયા છે ઘરે. અને સવારે શું હતું કે અમે ટ્રેનમાં ગયા હતા, તો ડાયરેક્ટ ટિકિટ લઈ અને સીધા અમે મહેસાણા ઉતર્યા હતા. અમારે કોઈ ચેન્જ કરવું પડ્યું નહોતું. પછી અમે ત્યાં ગયા હરેશના સાસરે. અમે મહેસાણામાં ખાધું અને ત્યાં થોડી વાર બેઠા, અને લગભગ 2-3 કલાક પછી અમે ઘરે ગયા અને રિટર્ન અમે આવ્યા હતા. તો અમે હાઈવે પર બેઠા હતા, તો પછી તો કોઈ બસો ઊભી નથી રહેતી. તો મમ્મી કે આપણે આમાં જઈશું તો આપણે ભાડું વધારે થઈ જશે. મતલબ આપણે ડાયરેક્ટ જઈએ તો પાટણના એટલા પૈસા થાય, એટલા ચેન્જ કરીએ તો ડબલ ભાડું થઈ જાય. ખાસી બધી રાહ જોઈ પણ કોઈ મળ્યું નહીં સાધન. તો પછી અમે પ્રાઇવેટ સાધનમાં જ આવ્યા, બસ ના મળી. અને આવીને આ બેઠા છે. હાલ ફ્રેશ થઈ ગયો. ભાભી ચા બનાવે છે ને વિરાટને એ પાછળ રમે છે. અને હવે આજનો જે બ્લોગ છે પૂરો તમને થોડો કંઈ એન્ટરટેનમેન્ટ કરાવ્યો છે, જોઈ લેજો. તો ચલો હવે આ વિડીયોને હું એડિટ કરી અને સારી રીતે એને જ્યાં બધું જોવાનું છે એ બધું જોઈ
અને મસ્ત રીતે એડિટ કરી અને પાછા અપલોડ કરીશ. તો આઈ હોપ આ તમને બ્લોગ પસંદ આવે છે. તો ચલો, પસંદ આવ્યા તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. તો આ સાથે જ ગાઈઝ મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર.